ચૈતર વસાવાના કેસમાં હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર એક ખુલ્લો પત્ર ફરતો થયો છે, જેમાં લખ્યું છે કે ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો સંજય વસાવા કેસ પાછો ખેંચવા તૈયાર છે। અને આ પત્ર લખનાર બીજું કોઈ નહીં પણ સંજય વસાવા પોતે જ છે। સંજય વસાવાએ આ પત્ર કોને સંબોધીને લખ્યો છે અને તેમાં બીજી શું વાત કરવામાં આવી છે, બધી જ વિગતો મેળવી આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થઈ ગયા છે। સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કરી દીધા છે। તેથી આ લાફાકાંડમાં ચૈતર વસાવા હજુ પણ જેલમાં જ રહેશે। હવે જામીન માટે ધારાસભ્યને હાઈકોર્ટ જવું પડશે અને આ બધાની વચ્ચે સંજય વસાવાના એક પત્રએ ખળભળાટ મચાવી દીધો છે। આ વિશે વિગતે વાત કરું તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય 5 જુલાઈથી જેલમાં છે। તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ કર્યા બાદથી ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં છે। સરકારી પક્ષે ચૈતર વસાવાને જામીન નામંજૂર કરવા માટે અગાઉના કેસોની પણ રજૂઆત કરાઈ હતી। આ અગાઉના વર્ષ 2023 ફોરેસ્ટ વિભાગના કેસમાં શરતી જામીન મળ્યા હતા। એડિશનલ સેશન કોર્ટમાં કેસ ચાલુ છે, તેથી ચૈતર વસાવાએ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે। જામીન અરજી માટે હવે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે। તો બીજી તરફ આ કેસ મામલે એક મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે। તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ સોશિયલ મીડિયામાં એક પત્ર જે છે વાયરલ કર્યો છે અને આ પત્રમાં તેમણે લખ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા માફી માંગે તો હું કેસ પરત ખેંચવા તૈયાર છું। મારા અને તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા તે બાબતે ચૈતર વસાવા માફી માંગે તો માફી આપી દેવા માટે પણ હું તૈયાર છું। અમે બધા એક જ સમાજના છીએ। સંજય વસાવાએ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને પત્ર લખ્યો છે અને તેમણે ચૈતર વસાવા માફી માંગે તેવી માંગણી કરી છે। ચૈતર વસાવાના નામંજૂર થયેલા જામીન અંગે સરકારી વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે, એ પણ સાંભળીએ। હવે હાલમાં અમે ચુકાદાની વિગતો જોતા એમની જામીન અરજી નામંજૂર થવાના ઘણા બધા કારણો છે। એમાં પણ આપણે જોઈએ તો એમનો જે ભૂતકાળ છે 18 ગુનાઓથી ભરેલો હતો। એ 18 ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે। તેમજ એમની સામેના જે તડીપાર પાસા જે ધારાસભ્યના હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે। એમને જે 6 માસની સજા કરવામાં આવેલી હતી, પ્રોબેશન પર છોડવામાં આવેલા હતા, એ પણ એમને ધ્યાને લીધા છે નામદાર કોર્ટે। તેમજ ખાસ ધ્યાનમાં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી, વાયરલ થયેલી હતી, એ પોલીસ અધિક્ષક તરફથી જે મૂકવામાં આવેલી હતી એની અલગથી યાદીથી એ વિડીયો ને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે। એમાં એમને દેખવામાં પણ આવેલા છે ને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર કરવામાં આગળની કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારવી પડશે અપીલ આ રીતે। ને ત્યાર પછી નામદાર હાઈકોર્ટમાં બોર્ડ પર આવ્યા પછી જે સુનાવણી થશે એમાં પોલીસ તરફથી બી આ પક્ષ મૂકવામાં આવશે અને એમનો પણ પક્ષ મૂકવામાં આવશે। ત્યારબાદ નામદાર હાઈકોર્ટ એમના નિર્ણય લેશે। એક તરફ જામીન નામંજૂર થયા છે એ પછી સંજય વસાવાનો પત્ર અને બીજી તરફ ચૈતર વસાવાના કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા 7 દિવસમાં જામીન નહીં મળે તો તીર કામઠા સાથે ઘેરાવો કરીશું એવી ચીમકી આપવામાં આવી છે। એટલે હવે આગળ શું થાય છે? ચૈતર વસાવા માફી માંગે છે કે પછી જામીન મેળવી લે છે? તો હવે જોવું રહ્યું। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।